નો ડ્રગ્સના સુરત સિટી અભિયાન અંતર્ગત લીંબાયત પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં નાસફળતા આરોપી બાદલ રવિન્દ્રભાઈ વેંદરને પકડી પાડતી સુરત શહેર લીંબાયત પોલીસ સુરતના લીંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ચૌહાણ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શનથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી ચાવડ સાહેબનાઓની દેખરેખ હેઠળ નાર્કોટિક્સ ડ્રગ્સના ગુનામાં સંકળાયેલ નાસફળતા આરોપીને શોધી કાઢવા સારું પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ કેપી જાડેજા તથા પીએસઆઈ જે ચારણના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી આવી પ્રવૃત્તિ કરતા ઈસમો અંગે માહિતી મેળવી નાસ્તા ફરતા આરોપી પકડવા સારું વર્કઆઉટ કરતા હોય દરમિયાન હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ મહિપતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ છોરુભા તથા પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ રવિન્દ્રભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ ખોડુભા નાઓને મળેલ બાતમી હકીકતના આધારે અગાઉ અચના લીંબાયત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કોડેલ સિરપની બોટલ નંગ 105ની કુલ કિંમત ₹12,070ના એનડીપીએસના ગુનામાં નાસફળતા આરોપી નાઓને હ્યુમન સોર્સિસના આધારે ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપી બાદલ રવિન્દ્રભાઈ વેંદે ઉંમર વર્ષ 24 ધંધો મજૂરી કામ રહે પ્લોટ નંબર 162 સોમનાથ સોસાયટી આઝાદનગર ભટ્ટા રોડ ખટોદરા સુરત શહેરને દ્વારકેશનગર સોસાયટી પાસે આવેલ મેદાનમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તમે જોઈ રહ્યા છો સેવા ન્યૂઝ ગુજરાત. કેમેરામેન જગન્નાથ નિકમ સાથે.